નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો વડોદરાની વાત કરવામાં આવે, જ્યાં મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એવી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ એયરની ઓચિંતી તપાસ દરમિયાન ગંભીર ખામીઓ સામે આવી છે। આવનારી 20મી તારીખથી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ્સની ટીમ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે વિઝિટ કરવા આવે તે પહેલા તંત્રની દોડધામ તેજ જોવા મળી છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં પડદા પાછળ મોટી સંખ્યામાં વ્હીલચેર અને સ્ટ્રેચર છુપાયેલા મળી આવ્યા છે, જેને કારણે ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરવામાં આવી છે। દાઝેલા વોર્ડમાં વર્ષો જૂના અને બંધ પડેલા એસી મળી આવ્યા છે, જેના કારણે 23 એસી તાત્કાલિક બદલવાના આદેશ આપવામાં આવ્યા। સોનોગ્રાફી રૂમમાં ગંદકી અને બહાર બોક્સના ઢગલા જોવા મળ્યા છે, જેના કારણે તંત્રને તાકીદના સફાઈ સૂચના આપવામાં આવી છે। ઇમરજન્સી બિલ્ડિંગના ત્રીજા માળે અંધારપટ અને અવ્યવસ્થા સામે આવી છે, જેના કારણે સુપ્રિન્ટેન્ડન્ટને અધિકારીઓને ખડકાયા છે। આવનારી 20મી તારીખથી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ્સની ટીમ પહેલા તંત્રની દોડધામ તેજ થઈ છે। દર્દીઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે કે આવી કામગીરી વર્ષભર કેમ કરવામાં આવતી નથી।